નમસ્કાર, બી ઇન્ડિયાની શું તમે જાણો છો ની સિરીઝ સાથે હું છું બરખા। દર્શક મિત્રો, પૃથ્વી પર 1500 જેટલા સક્રિય જ્વાળામુખી આવેલા છે અને તેઓ ગમે ત્યારે ફાટતા હોય છે, તો સાથે દરિયાઈ જ્વાળામુખી પણ આવેલા છે। મહાસાગરની અંદર જ્વાળામુખીની સંખ્યા જે છે ક્યારેય ગણી શકાતી નથી, પરંતુ જમીન પર આવેલા જ્વાળામુખીની સંખ્યા જે છે ગણી શકાય છે। અને આ કુદરતી ઘટનાઓ મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓ માટેના સૌથી મોટા જોખમી પૈકીનું એક છે, કારણ કે તે ઘણા વર્ષોની સાપેક્ષ શાંતિ પછી પણ કોઈ પણ સમય ફાટી શકે છે। પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલા છે? અને આશ્ચર્યની વાત તો એ છે કે આ દેશ જે છે પ્રવાસન માટે પણ એટલું જ પ્રખ્યાત છે, અને આ અગ્નિની આ વિશાળ ભૂસ્તરીય રચનાઓ કેવી રીતે વર્તે છે તેની વિગતો પણ આપીશું। વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં છે। અહીં કુલ 121 જ્વાળામુખી છે, જેમાંથી 74 જે છે 1800 વર્ષથી કાર્યરત છે। તેમાંથી 58 જ્વાળામુખી 1950 થી સક્રિય છે, એટલે કે તેઓ કોઈ પણ સમય વિસ્ફોટ કરી શકે છે। 12 ઓગસ્ટ 2022 થી 7 જ્વાળામુખી સતત ફાટ્યા હતા। આ ક્રાકાટાઉ, મેરાપી, લેવોટોલોક, કારગિનટાંગ, સુમેરો, ઇબુ અને ડુકોનો છે। જ્વાળામુખી ક્યારે સક્રિય ગણવામાં આવે છે? સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે વિકસિત ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટાને આધારે, જેનો હેતુ પૃથ્વી પર જોવા મળતા જ્વાળામુખીનો અભ્યાસ અને દસ્તાવેજીકરણ કરવાનો છે। જ્વાળામુખી જ્યારે છેલ્લા 10,000 વર્ષો દરમિયાન ફાટી નીકળવાની પ્રવૃત્તિના સંકેતો દર્શાવે છે, ત્યારે તેને સક્રિય ગણવામાં આવે છે। અન્ય પાસું જે સૂચવે છે તે સક્રિય છે તે છે ફ્યુમરોલસની હાજરી, વાયુ અને વરાળનું મિશ્રણ, જે ખૂબ ઊંચા તાપમાને જ્વાળામુખીની તિરાડોમાંથી બહાર આવે છે। આ ઉપરાંત પૃથ્વીની સપાટી પર વિકૃતિઓ, તાપમાનમાં વધારો અથવા ધરતીકંપની હિલચાલના રેકોર્ડ પણ દેખાઈ શકે છે। જ્યારે જ્વાળામુખી લાંબા સમય સુધી પ્રવૃત્તિ દર્શાવતો નથી, તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે। જો કે સંભવિત વિસ્ફોટની શક્યતા ક્યારેય નકારી શકાતી નથી। આ વિસ્ફોટો ભવિષ્યમાં થઈ શકે છે, તેથી જ તેને નિષ્ક્રિય જ્વાળામુખી ગણવામાં આવે છે। જ્વાળામુખીનો બીજો પ્રકાર જે મળી શકે છે તે છે લુપ્ત। આ જૂથમાં તે જ્વાળામુખી વર્ગીકૃત કરવામાં આવે છે જે દર્શાવે છે કે ભૂતકાળમાં પ્રવૃત્તિ, પરંતુ હવે તેમના મેગ્માનો સ્ત્રોત ગુમાવ્યો છે, એટલે કે તે લુપ્ત છે। ભૂસ્તર શાસ્ત્રીઓ અને જ્વાળામુખી શાસ્ત્રીઓ આ વર્ગીકરણને કંઈક અંશે વિવાદાસ્પદ માને છે, કારણ કે લાંબા ગાળે હંમેશા ભૂસ્તર શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે અને માનવીય ધોરણો નહીં। ભૂસ્તર શાસ્ત્રીય રચનાઓની સ્થિતિ નિશ્ચિતતા સાથે નક્કી કરી શકાતી નથી। ઇન્ડોનેશિયામાં આટલા બધા સક્રિય જ્વાળામુખી કેમ? હવે સવાલ એ થાય છે કે અહીં આટલા બધા સક્રિય જ્વાળામુખી કેમ છે? આના 3 મોટા કારણો છે। પહેલું એ છે કે જગ્યાએ ઇન્ડોનેશિયા છે ત્યાં યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ દક્ષિણ તરફ આગળ વધી રહી છે, ભારતીય ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે, ફિલિપાઇન પ્લેટ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે। હવે આ 3 પ્લેટની અથડામણ કે હિલચાલને કારણે જ્વાળામુખી ફાટતા રહે છે। હકીકતમાં ઇન્ડોનેશિયાને જ્વાળામુખી ફાટવાનો દેશ પણ કહેવામાં આવે છે। આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે। મોટા ભાગની ભૌગોલિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થાય છે, જેને કારણે ભૂકંપ, સુનામી, લાવા ડોમનું નિર્માણ વગેરે બનતા રહે છે, જેને કારણે ઘણી વખત જાનમાલનું ભારે નુકસાન થાય છે। ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી કેલુત અને માઉન્ટ મેરાપી છે। આ બંને જાવા પ્રાંતમાં છે। ઇન્ડોનેશિયાના મોટા ભાગના જ્વાળામુખી 300 કિમી લાંબી ભૌગોલિક સાંકળ પર સ્થિત। ઇન્ડોનેશિયાના મોટા ભાગના જ્વાળામુખી 300 કિમી લાંબી ભૌગોલિક સાંકળ પર સ્થિત છે, જેને સુંડા આર્ક કહેવામાં આવે છે। અહીં હિન્દ મહાસાગરનો સબડક્શન ઝોન છે। અહીંના મોટા ભાગના જ્વાળામુખી એશિયન પ્લેટને કારણે જન્મ્યા છે। ઇન્ડોનેશિયામાં સૌથી ખરાબ જ્વાળામુખી વિસ્ફોટ 1815માં થયો હતો, ત્યારે તંબોરા પર્વત ફાટી નીકળ્યો હતો। આ કારણે યુરોપમાં ઘણા વર્ષો સુધી ઉનાળાની ઋતુ ન હતી, કારણ કે જ્વાળામુખીમાંથી નીકળતી રાખથી વાતાવરણ ઢંકાયેલું હતું। 90,000 લોકો માર્યા ગયા, 10,000 સીધા વિસ્ફોટની પકડમાં, બાકીના 80,000 લોકો પાક નિષ્ફળતા અને ભૂખમરાથી પીડાય છે। આ પછી 1883માં ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટી નીકળ્યો। વિસ્ફોટથી સમુદ્ર હચમચી ગયો હતો, સુનામી આવી, 36,000 લોકો મૃત્યુ પામ્યા। આ જ્વાળામુખી જે ટાપુ પર સ્થિત છે તેનો 2/3 ભાગ ખરાબ રીતે બરબાદ થઈ ગયો હતો। આ પછી 2010માં માઉન્ટ મેરાપીનો વિસ્ફોટ ભયંકર હતો। તેનો ધુમાડો અને રાખ વાતાવરણમાં પહોંચી ગયા હતા। સલ્ફર ડાયોક્સાઇડના વાદળો 12 થી 15,000 મીટર એટલે કે 12 થી 15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી ગયા હતા।
4 અન્ય દેશો જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી. હવે અમે તમને તે 4 અન્ય દેશો વિશે જણાવીએ છીએ જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. ઇન્ડોનેશિયા પછી જો કોઈ દેશમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે તો તે અમેરિકા છે. અહીં 63 સક્રિય જ્વાળામુખી છે. જાપાનમાં 62, રશિયામાં 49 અને ચીલીમાં 34 છે. એટલે કે આ બધા જ્વાળામુખી કાં તો ફાટી રહ્યા છે અથવા તે કોઈ પણ સમયે વિસ્ફોટ કરી શકે છે. જ્વાળામુખી અંગેની કેટલીક રોચક વાતો. જ્વાળામુખી પૃથ્વીના ક્રસ્ટ ભાગમાં જોવા મળતું એક છિદ્ર હોય છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેમાં ગેસ, ગરમીથી ઓગળેલા પથ્થર એટલે કે લાવા ધુમાડો ખૂબ જ ઝડપથી બને છે અને એક સાથે બહાર આવવા લાગે છે, જેને કારણે એક ભયંકર વિસ્ફોટ થાય છે. આ છિદ્ર એવા ભાગમાં જોવા મળે છે જ્યાં પથ્થર નબળા હોય છે. જ્વાળામુખીના વિસ્ફોટના આધારે જ વિવિધ પ્રકારના ભાગોનું નિર્માણ થાય છે. એટલે કે જો વિસ્ફોટ હળવો હોય તો પઠારનું નિર્માણ થાય છે, જો વિસ્ફોટ ભયાનક હોય તો પર્વતનું નિર્માણ થઈ જાય છે. જ્વાળામુખીના મુખ્ય 4 પ્રકાર હોય છે. જ્વાળામુખી એવો પર્વત હોય છે જેના પેટાળમાં લાવા ખતબત્તો હોય છે. ધરતીની અંદર રહેલી ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જીથી પથ્થરો પીગળે છે. જ્યારે જમીનની અંદર નીચેથી ઉપરની તરફ દબાણ વધે છે ત્યારે જ્વાળામુખી ફાટે છે. શિલ્ડ જ્વાળામુખી. આ જ્વાળામુખી વધારે તીવ્ર અને ઢાળવાળા નથી હોતા, પરંતુ તે દૂર સુધી પ્રસરે. જ્યારે તે સક્રિય થાય ત્યારે તેનો લાવા હવામાં ઊંચો ઉડે છે. રાખ શંકુ જ્વાળામુખી. આ જ્વાળામુખી આકારમાં નાના હોય અને તેની અંદર વધારે પ્રમાણમાં રાખ અને લાવા હોય છે. સંયુક્ત જ્વાળામુખી. શંકુ આકારના અને મધ્ય ઢાળવાળા જ્વાળામુખી હોય જેના શિખર પર ખાડા હોય, તેની અંદર કડક લાવા હોય, તેમાં રેતી જેવા કણ પણ હોય, તેથી તેને સંયુક્ત જ્વાળામુખી કહેવાય. કેલેડ્રા જ્વાળામુખી. આ જ્વાળામુખી સૌથી વિસ્ફોટક જ્વાળામુખી હોય. જ્યારે તે સક્રિય થાય ત્યારે તેની સંરચનાનું નિર્માણ થતું નથી, તે એક જગ્યાએ ઢગલો થઈ જાય. જ્વાળામુખીના લાવાની રાખ શ્વાસમાં જવાને કારણે ફેફસાને ભારે નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખી નીચે પીગળેલા પથ્થરો અને ગેસોના મિશ્રણને મેગ્મા કહે છે. જ્વાળામુખીના ફાટવાથી આ મેગ્મા બહાર આવે છે, જે લાવા રસ કહેવાય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા તો વહે છે, સાથે સાથે ગરમ રાખ પણ બહાર ફેંકાય છે. આ રાખમાં પથ્થરના નાના મોટા ટુકડા પણ હોય છે જે ઈજા પહોંચાડી શકે છે. આ ઉપરાંત આ રાખ શ્વાસમાં જવાને કારણે ફેફસાને પણ ભારે નુકસાન થઈ શકે છે. હકીકતમાં આજે પૃથ્વીનું જે સ્વરૂપ છે જ્વાળામુખીઓ ફાટવાને જ આભારી છે. જ્વાળામુખીઓ ફાટવાને આભારી છે. ધરતીની સપાટીનો 80% કરતા વધારે હિસ્સો કરોડો વર્ષો પહેલા પેટાળમાંથી નીકળેલા લાવા ઠરવાથી બનેલો છે. સમુદ્રોના તળિયા અને અનેક પહાડો જ્વાળામુખીના લાવાને કારણે બન્યા છે. જ્વાળામુખી ફાટવાથી નીકળેલા ગેસોને કારણે વાયુમંડળની રચના થઈ. દુનિયાભરમાં 500 થી વધારે સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. જ્વાળામુખી કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે અને એના કારણે અનેક દેશોમાં જ્વાળામુખીની પૂજા પણ થાય છે. તો પ્રકૃતિમાં અચાનક ફેરફાર ક્યારે થાય છે એ અગાઉથી કહેવું મુશ્કેલ છે. આપણી પૃથ્વી તો અનેક વિનાશકારી જ્વાળામુખી, ભૂકંપ, સુનામી અને ઉલ્કાપાત જેવી ઘટનાઓનો ભોગ બની ચૂકી છે. જ્વાળામુખી ખૂબ જ ખતરનાક હોય છે. એટલો ખતરનાક કે તેમનો ગરમ લાવા પલભરમાં કોઈના હાડકાં ઓગાળી દે છે અને જ્યાં જ્યાં જ્વાળામુખી ફાટે છે ત્યાં તબાહી મચાવી દે છે. તો આ હતો સૌથી વધુ જ્વાળામુખી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા, જ્યાં દેશમાંથી દર વર્ષે 4 થી 5 જ્વાળામુખી ફાટવાના સમાચાર આવતા જ હોય છે. તો આવી જ અવનવી અને રસપ્રદ ટ્રેન્ડિંગ ટોપિક સાથે ફરી મળીશું. નમસ્કાર.